આ ન્યૂઝના પ્રાયોજક છે અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. ગુજરાતમાં લોકડાઉનનું કોઈ જ પ્લાનિંગ નથી. અમદાવાદમાં શનિ રવિવારે કર્ફ્યુ તકેદારી રૂપે જાહેર કરાયો. અંબાજીમાં દર્શન બાદ સીએમનું નિવેદન. અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી 57 કલાકનો કર્ફ્યુ. અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ કરી જાહેરાત. કર્ફ્યુનું કડકપણે પાલન કરાવાશે. કર્ફ્યુની જાહેરાતને પગલે લોકોની સવારથી મોલમાં લાગી લાઈનો. જરૂરી વસ્તુઓ ખરીદવા લોકો ઉમટ્યા. મંતવ્ય ન્યૂઝની લોકોને નિયમ પાલન કરવા અપીલ. અમદાવાદમાં 57 કલાક સુધી કર્ફ્યુનું થશે પાલન. અન્ય શહેરોમાં પણ સંક્રમણમાં વધારો થતા એલર્ટ. મંતવ્ય ન્યૂઝની મહાચર્ચા 57 કલાક સાચવી લેજો. અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો. પ્રેમચંદ નગર સોસાયટીમાં કોરોનાના 40થી વધુ કેસ. સોસાયટીના તમામ અવરજવરના રસ્તા બંધ કરાયા. ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર 23મી નવેમ્બર સુધી બંધ રહેશે. અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ નિર્ણય. સંક્રમણ અટકાવવા પગલાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા શર્મા. આજે મહત્વપૂર્ણ સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે સળંગ 57 કલાક સુધી અમદાવાદમાં કર્ફ્યુની સ્થિતિ જોવા મળશે. ગઈકાલે મોડી સાંજે આ જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદથી જ લોકો અસમંજસની સ્થિતિ અનુભવી રહ્યા છે કે આખરે આ 57 કલાક બાદ લોકડાઉન લગાવાશે કે શું. પરંતુ લોકડાઉનની કોઈ જ સ્થિતિ, કોઈ જ નિર્ણય સરકાર તરફથી નથી કરવામાં આવ્યો. માત્ર ને માત્ર અમદાવાદના કેસ જે વધી રહ્યા છે તેના કારણે જ આ નિર્ણય લેવા માટે તંત્રએ કડકાઈ દેખાવી છે. કર્ફ્યુનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. આજથી જ તેનું અમલ રાત્રે 9 કલાકથી શરૂ થશે. આ 57 કલાક સાચવવાના છે, કારણ કે આ પહેલા તહેવારની સિઝન દરમિયાન લોકો આડેધડ બહાર નીકળ્યા. બજારોમાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી. પરંતુ સવાલ એ કે અનેક જે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો હતા, અનલોકનું વિચારીને જ લોકોએ આ તમામ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, તેનું શું? ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, પરંતુ તેમાં પણ અસમંજસ અત્યારે જોવા મળી રહી છે. રાત્રિથી અમદાવાદમાં સળંગ કર્ફ્યુ રહેશે. સવારે 6 કલાકે આ કર્ફ્યુ ખુલશે, પરંતુ ત્યારબાદ પણ રોજે રાત્રે 9 થી સવારના 6 સુધી કર્ફ્યુનો માહોલ જ રહેશે. તહેવાર દરમિયાન જ કેસ વધવાના જે સંકેત છે પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક લોકોએ બેદરકારી દાખવી. ઘણા એવા બજારોમાં પણ લોકો મોટા પ્રમાણમાં ઉમટ્યા અને આજની જે તસવીરો સામે આવી કાલુપુર શાક માર્કેટથી, તે ખરેખર ચોંકાવનારી હતી. કારણ કે એક તરફ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને બીજી તરફ લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ નહોતું જળવાયું. અન્ય પણ એક મોટા મહત્વના સમાચાર અમદાવાદથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે. એક તરફ કર્ફ્યુની સ્થિતિ આજે રાત્રે 9 કલાકથી જ તેની અમલવારી થશે અને બીજી તરફ મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ એ સામે આવી રહ્યા છે કે કર્ફ્યુને લઈને એએમટીએસ 2 દિવસ સુધી બંધ રહેશે. કર્ફ્યુના દિવસે એએમટીએસ બસ સેવા લોકો માટે ઉપલબ્ધ નહીં હોય. શનિવાર રવિવારે કર્ફ્યુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ફ્યુના દિવસે એએમટીએસ બસ સેવા લોકો માટે ઉપલબ્ધ નહીં હોય. આ મોટા સમાચાર. એએમટીએસ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે મુસાફરો તેનો લાભ નહીં લઈ શકે. આ પહેલા બસોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું હતું, લોકો માસ્કનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એ ગાઈડલાઇન્સ સાથે પણ મુસાફરી કરવી ઉપલબ્ધ નહીં હોય, કારણ કે એએમટીએસે આ નિર્ણય લીધો છે કર્ફ્યુના કારણે. શનિવાર રવિવારે લોકો એએમટીએસનો લાભ નહીં લઈ શકે. અમદાવાદમાં ઉત્તરોત્તર કેસમાં વધારો જોવા મળતો હતો, જેના કારણે જ પ્રશાસને આ નિર્ણય લીધો છે. પરંતુ એક તરફ લોકો કહી રહ્યા છે કે આ નિર્ણય તહેવારની સિઝન પહેલા લેવાની જરૂર હતી, જેથી મોટા પ્રમાણમાં લોકો એકત્રિત જ ન થયા હોત. અત્યારે આ નિર્ણય લેવાથી ઘણા એવા કાર્યક્રમો જે પૂર્વ નિયોજિત હતા તેમના ઉપર પણ અસર પડી રહી છે. ઘણા લોકોના પહેલાથી જ કાર્યક્રમ યોજવા માટે તૈયારી કરી લીધી હશે, પરંતુ તેમનું શું? તો
તો આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર જયેશ ત્રિવેદી, સિનિયર તબીબ છે તેઓ. આ સાથે જ બીએન બારોટ, નિવૃત્ત ડીવાયએસપી જોડાઈ ગયા છે. પ્રશાંત ગઢવી, વિશ્લેષક પણ જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે. ડોક્ટર જયેશ, હું આપની પાસે આવવા માંગીશ સૌપ્રથમ એ સવાલ સાથે કે કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે, શું કર્ફ્યુ કારગર સાબિત થશે? કર્ફ્યુ લગાવવાનું કારણ એવું છે કે અત્યારે આપણા એવરી ડે જે નંબર ઓફ કેસીસ જે આવે છે એ 1100ની આસપાસ થવા માંડ્યા. આ ફિગર એ છે કે જે પહેલાં પણ નથી. જ્યારે એકચ્યુઅલી કોવિડ ચાલુ થયું ત્યારે બી આટલા બધા નંબર ઓફ કેસીસ નહોતા આવતા. અત્યારે લગભગ બધી હોસ્પિટલો, તમે પ્રાઇવેટ જુઓ કે ગવર્મેન્ટ જુઓ, દરેક જગ્યાએ ફૂલ છે. કોર્પોરેશનની હોસ્પિટલ જુઓ, કોઈ જગ્યાએ તમને બેડ્સની અવેલેબિલિટી નથી. બીજી વસ્તુ એ છે કે ઠંડકને કારણે આ વાયરસનો ગ્રોથ વધારે થાય છે, પ્લસ રેસ્પિરેટરી રિઝર્વ્સ લોકોના બગડ્યા છે. ત્રીજું કે દિવાળીમાં એક્સેસિવલી એકબીજાને મળવાનું, અને આપણે બધા ભૂલી જ ગયા હતા કે કોવિડ જેવી કોઈ વસ્તુ ચાલે છે, કોરોના જેવી વસ્તુ ચાલે છે. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, એકબીજાને ઇઝીલી મળતા હતા અને એ બધું થતું હતું. બીજું, સેનિટાઈઝર્સ આપણે વાપરવાનું બંધ કરી દીધું. એટલે એને કારણે આ બધા નંબર ઓફ કેસીસ વધી ગયા છે. બીજું, એર પોલ્યુશન બી થઈ ગયું. દિવાળીમાં ફટાકડા ના પાડવામાં આવી હતી, તે છતાંય લોકો ફોડ્યા કરે છે. એટલે દે ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ સિવિયરિટી ઓફ ધ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ એટલો ગંભીર થઈ રહ્યો છે. અત્યારે તમને કોઈ પણ જગ્યાએ આઈસીસીયુમાં બેડ મળવી એ એક અઘરી વાત છે. એટલે આ એમણે જે નક્કી કર્યું છે ગવર્મેન્ટે, એ અથવા કોર્પોરેશને બંને ભેગા થઈને નક્કી કર્યું છે, મને એમ લાગે છે કે એ જરૂરી છે. અને એ કદાચ પહેલાં કર્યું હોત, આપે જે બતાવ્યું એ વાત તદ્દન સાચી છે. બિલકુલ. બારોટ સાહેબ, આપની પાસે આવવા માંગીશ. શું લાગે છે, કર્ફ્યુની જે અમલવારી આજે રાતથી જ શરૂ કરી દેવામાં આવશે, તેનાથી કોરોના કાબૂમાં આવી શકે છે? લોકો ક્યાંક અસમંજસની સ્થિતિ અનુભવી રહ્યા છે, કારણ કે જે લોકો બહાર ગામમાં છે એ પાછા કઈ રીતે આવશે? સીધા જશું રાજકોટ પ્રેસ કોન્ફરન્સમાં. લઈ લીધી ડ્રગ્સ, કન્ઝ્યુમેબલ બધું રિવ્યુ લઈ લીધું છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનું આ નિવેદન. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. કોરોનાના વધતા કેસને લઈને જ માહિતી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન જે પત્રકારોની સામે આવ્યા છે, કોરોનાની સ્થિતિ વણસી રહી છે, જેના કારણે જ આ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. તો જે પ્રકારે અમદાવાદમાં કેસ વધી રહ્યા છે, તેવી જ સ્થિતિ રાજકોટની પણ છે. રાજકોટમાં ગઈકાલે 137 કેસ બહાર આવ્યા હતા અને આ જ પ્રકારે કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. હવે એ જોવાનું રહેશે કે તમામ મહાનગરપાલિકાઓમાં પણ અમદાવાદ જેવી જ રીતે કર્ફ્યુ લાદવામાં આવશે કે કેમ. લોકોનો જરૂરથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક લોકો રોષે પણ ભરાયા છે અને ક્યાંક લોકો કહી રહ્યા છે કે કર્ફ્યુથી પણ વધારે કડક પગલાં લેવાની જરૂર છે. રાજકોટમાં આખરે શું સ્થિતિ, તેના વિશે જ માહિતી આપશે કલેક્ટર રેમ્યા મોહન. કોરોનાના વધતા કેસને લઈને આ જાણકારી બાદ આખું ચિત્ર સ્પષ્ટ થશે. રાત્રિ કર્ફ્યુ અંગે સાંજ સુધીમાં નિર્ણય આવી શકે છે. હેઠળ છે, સાંજ સુધી નિર્ણય લેશે. રાજકોટ શહેર અને જિલ્લામાં દિવાળીના જે રજાઓ પછી બહુ ધીમી ગતિએ કેસો થોડા વધે છે એવું દેખાય છે. અને જે વેકેશન પછીના જે દિવસ જે ઓપીડીનું એનાલિસિસ કર્યા પછી એ જોવા મળે છે કે ઓપીડીમાં જે પેશન્ટો આવે છે શરદી ઉધરસના સિમ્ટમ લઈને, એની સંખ્યા વધી ગયા હતા, પણ હવે ફરી એ સ્ટેબલ થઈ ગયેલા છે. અત્યારે રાજકોટમાં 2000 કરતાં બેડ પ્રાઇવેટ ને સરકારી મળીને ખાલી છે.
અને જે DCHC તરીકે જે સમરસ હોસ્ટેલના જે ઓક્સિજન બેડવાળી ફેસિલિટી, કેન્સર હોસ્પિટલમાં જે કોવિડનું જે સેક્શન આપણે શરૂ કરેલું એ બધી સ્ટેન્ડ બાય મોડ ઉપર છે અને ખાલી છે પણ તૈયાર છે. ખાસ મારે બધા રાજકોટના નાગરિકોને એ કહેવાનું છે કે કોઈ પણ પ્રકારની પેનિકની જરૂર નથી અને બધા શાંતિ રાખે અને ખાસ કરીને જે SMS એટલે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર કે હેન્ડ વોશ એ આપણે પ્રથા ચાલુ રાખીએ અને આપણા ઘરમાં જે વડીલો અને બીમાર વ્યક્તિઓને આપણે સાચવીએ. પણ બધાને ફરી હું અપીલ કરું છું કે આ માસ્ક પહેરવાથી અને સફાઈ રાખવાથી આજે હવે ફેલાણો એ થાય એ આપણે અટકી શકીએ છીએ. એ અત્યારે વિચારના હેઠળ છે. લોકડાઉન તો નથી થવાના. એ તો આજે અફવાઓ ના ફેલે, ખાસ બધા સોશિયલ મીડિયામાં અને આ તેમાં આ રીતના અફવાઓ આવે તો એ ડેફિનેટલી એ ખોટી વાત છે. પણ કદાચ કંઈક ટેમ્પરરી ટાઈમિંગ માટે કર્ફ્યુ કે આતે એ વિચારના હેઠળ છે, પણ અત્યારે નક્કી નથી. આજે રાત સુધી એ નક્કી કરવામાં આવશે. કંટ્રોલ રૂમ તો બંધ નથી. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તો ચાલુ છે. ના, એ કંટ્રોલ રૂમનો તો નંબર તો ચાલુ છે અને બેડ હેલ્પલાઇનનું જે નંબર હતી એમાં તો 15-20 દિવસથી એકે કોલ નહોતા આવ્યા, પણ છતાં રીડાયરેક્ટ કરીને એ કોલ તો વર્કિંગ છે. અને જે સ્ટાફની જે નિમણૂક કરવાની છે, હવે સિવિલ હોસ્પિટલમાં હોય, વધારે કંટ્રોલ રૂમમાં સ્ટાફની જરૂર પડે, એ આજે અમે રિએસેસ કરીને જરૂર પડે તો મૂકશું. હા, નહીં, એ સ્ટેટ લેવલ જોડે ચર્ચા કરીને એનો નિર્ણય કરશું. ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય લેવલની શું પરિસ્થિતિ છે અને ટેસ્ટિંગની કોઈ સંખ્યા વધારવાની છે અથવા તો વધારવાનો કોઈ આદેશ આપ્યો છે? નહીં, ટેસ્ટિંગની સંખ્યા તો થ્રુઆઉટ સિઝન પણ અમે સ્ટેબલ જ રાખ્યું હતું. એમાં એવું નહોતું કે ટેસ્ટિંગની સંખ્યા ઘટી ગઈ હતી, પણ હવે થોડા વધારે ફોકસ ટેસ્ટિંગ એટલે ગામ વાઇઝ અમે દરરોજ એનાલાઇઝ કરીએ છીએ કે દરેક ગામમાંથી, નગરપાલિકાના દરેક વોર્ડમાંથી કેટલા કેસ નીકળે છે. તો એ પ્રમાણે જે જગ્યાએ વધારે કોન્સન્ટ્રેશન છે એ જગ્યા ઉપર અમે વધારે ફોકસ કરશું. પણ ઇતિહાસ સોફ્ટવેરમાં જે પિંક હોટસ્પોટ કરીને જે કન્સેપ્ટ છે, એટલે જ્યાં વધારે કેસ નીકળે છે એનું આખું સોફ્ટવેરમાં એનાલાઇઝ કરીને પિંક હોટસ્પોટ આવે છે ઇતિહાસ સોફ્ટવેરમાં. તો એમાં પિંક હોટસ્પોટમાં જે વિસ્તારો નીકળે એના ઉપર વધારે ધન્વંતરી રથ, ટેસ્ટિંગ વ્હીકલ એ બધું મોકલીને ફોકસ કરશું. જે પોઝિટિવ દર્દી આવે છે તેમના સાથે તેમના પરિવારજનોને ક્વોરન્ટાઇન કરવા માટેની કોઈ સુવિધા કરવામાં આવશે કે કારણ કે હાલમાં વેકેશનનો માહોલ છે ને બહારગામથી પણ ઘણા બધા લોકો આવ્યા હોય છે તહેવારોમાં. એટલે ક્વોરન્ટીન કરવા માટે જે લોકો નોન કોવિડ છે એટલે એ લોકોને હોમમાં જ ફેસિલિટી હોય તો ત્યાં આઇસોલેટ કરી શકે, નહીં તો પછી આપણે CCCમાં પણ કરી શકે. એમાં કોઈ ઇશ્યુ નથી. જગ્યા પુષ્કળ છે અને ફેસિલિટી બધી છે, સ્ટાફે છે અને ડૉક્ટર્સ પણ અત્યારે ઓન એલર્ટ છે, એટલે કોઈ ઇશ્યુ નથી. અને મેડિસિન્સની સ્ટોક આ તે બધું રિવ્યૂ લીધું છે, કોઈ ઇશ્યુ નથી. એટલે ખાસ બધા પેનિક ના થાય, પણ આ કાળજી રાખવાનું બંધ કરીએ. રાજકોટ જિલ્લા કલેક્ટરને આપ સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું છે કે પુષ્કળ પ્રમાણમાં જગ્યા છે, બેડની પણ સુવિધા છે, 2000 બેડ ખાલી પડ્યા છે અને બીજી તરફ ફેસિલિટી તમામ છે, સ્ટાફ છે, મેડિસિન છે. રાજકોટના નાગરિકોને ગભરાવાની જરૂર નથી. આ તરફ વિચારણા હેઠળ છે કર્ફ્યુનો નિર્ણય. લોકડાઉનની કોઈ જ સ્થિતિ નથી સર્જાઈ અને આગળ પણ નહીં સર્જાય. અનલોકમાં જ રહીશું, પરંતુ કર્ફ્યુનું, રાત્રિ કર્ફ્યુનું જે નિર્ણય છે તે આગામી સમયમાં લેવામાં આવશે. તો રેમ્યા મોહનનું આ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન. અમદાવાદ બાદ રાજકોટમાં લોકો એ જ ચર્ચા કરી રહ્યા હતા કે શું રાજકોટમાં પણ કર્ફ્યુ લાદવામાં આવશે, પરંતુ એ વિચારણા હેઠળ છે. સાંજ સુધીમાં તેને લઈને નિર્ણય આવી શકે છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા છે, પૂરતા પ્રમાણમાં બેડ પણ છે.
આજ અંગે મારા સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાઈ ગયા છે. મયુર, રાજકોટમાં પૂરતી વ્યવસ્થા હોવાનું કહી રહ્યા છે કલેક્ટર. બિલકુલ, દિવાળી બાદની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા અને સ્ટેટ લેવલે માહિતી આપતા જે વીસીનું આયોજન કરાયું છે એ પહેલા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને તેમાં તમામ વિગતો જાહેર કરવામાં આવી છે. રાજકોટની ખાનગી અને સરકારી હોસ્પિટલની અંદર બેડની વ્યવસ્થા, ટેસ્ટિંગ બૂથ અંગે માહિતી આપી હતી. સાથે સાથે ગામે ગામ અને નગરપાલિકા લેવલે જે પ્રકારે કોરોનાની પરિસ્થિતિ છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્ય વાત એ જ હતી કે જે પ્રકારે અમદાવાદની અંદર રાત્રિ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે, તો રાજકોટની અંદર આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કે કેમ, રાજકોટની અંદર રાત્રિ કર્ફ્યુ અંગે તંત્રની વિચારણા છે કે કેમ અને તૈયારી છે કે કેમ. પરંતુ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નિર્ણય રાજ્ય સરકારે લેવાનો છે. રાત્રિ કર્ફ્યુ અંગે વિચારણા જરૂર છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકાર જો આદેશ આપશે તો તે માટે જિલ્લા વહીવટી તંત્રની પૂરેપૂરી તૈયારી છે. આમ તો શહેરની અંદર જે પ્રકારની પરિસ્થિતિ છે, દિવાળી બાદના કેસોની જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને ડે ટુ ડે સમીક્ષા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 48 કલાકની અંદર પરિસ્થિતિ બદલાઈ છે, કેસોની સંખ્યા પણ વધી છે અને સાથે સાથે અમદાવાદમાં જે પ્રકારે નિર્ણય લેવાયો છે તે અંગેનો નિર્ણય રાજકોટમાં લેવાય કે કેમ. મયુર, રાજકોટથી અમદાવાદ આવતી એસટી બસો પણ બંધ રહેશે. રાત્રિના જી બિલકુલ બિલકુલ, જે પ્રકારે અમદાવાદની અંદર નિર્ણય લેવો છે, તંત્ર એક પછી એક સ્ટેપ લઈ રહ્યું છે. લોકોનું મન શું લોકોનું મન શું માની રહ્યું છે તે અંગે તંત્ર કંઈક કળવાની કોશિશ કરી રહ્યું છે અને આ અંગે શક્ય છે કે સાંજ સુધીની અંદર કોઈ નિર્ણય આવી શકે છે અને સાંજ સુધીની અંદર મોટી જાહેરાત થઈ શકે છે. સંકેત જરૂર આપ્યા છે કે તંત્રએ મન બનાવી લીધું છે, પરંતુ આખરી નિર્ણય છે તે રાજ્ય સરકારે કરવાનો છે કે રાત્રિ કર્ફ્યુ લગાડવું કે કેમ, અને કર્ફ્યુ લગાડવું તો કેટલા સમય માટે, કઈ રીતે લગાડવું, આ માટે અત્યારે ચર્ચાનો દોર શરૂ થયો છે. સાથે સાથે બેઠકોનો દોર પણ શરૂ થયો છે. એટલે ટૂંક સમયની અંદર, થોડી કલાકોની અંદર જ રાજકોટની અંદર શું સ્ટેપ લેવા તે અંગે નિર્ણય જાહેર થઈ શકે છે. આભાર મયુર, જોડાયા બદલ. તો સંકેત તો મળી ગયા છે કે કર્ફ્યુને લઈને વિચારણા ચાલી રહી છે. સાંજ સુધીમાં આ નિર્ણયની જાહેરાત પણ કરી લેવામાં આવશે. અત્યારના મહત્વપૂર્ણ સમાચાર એ કે રાજકોટથી અમદાવાદ આવતી બસો પણ રદ થશે. 23મી નવેમ્બર સુધી એસટી બસો બંધ રહેશે. એસટી બસોમાં જે પણ મુસાફરો મુસાફરી કરવા માટે ટિકિટ બુકિંગ થઈ ગયું છે તેમની માટે અત્યારે અસમંજસની સ્થિતિ. 23મી નવેમ્બર સુધી એસટી બસો બંધ રહેવાનો નિર્ણય કરાયો છે. આ તરફ સુરતમાં પણ પાલિકા તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. જે અમદાવાદની સ્થિતિ છે, સુરતમાં પણ એ જ પ્રકારે કેસ વધ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન જ કેસમાં વધારો જોવા મળ્યો અને તેને લઈને જ હવે એક બાદ એક તમામ નિર્ણય કરવામાં આવી રહ્યા છે જેથી સંક્રમણ પર કાબુ મેળવાઈ શકાય. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીનું મહત્વપૂર્ણ નિવેદન. સુરતમાં કર્ફ્યુની જેવી કોઈ જ શક્યતા નથી. તો બંછાનિધિ પાનીનું કહેવું છે કે કર્ફ્યુ નહીં લાદવામાં આવે. પાલિકા દ્વારા 72 જગ્યાએ ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. પાલિકા દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે, એટલે કે ટેસ્ટિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વિના મૂલ્યે આ ટેસ્ટિંગ કરાવાઈ રહ્યું છે. સુરતમાં કોઈ પણ રીતે પ્રશ્ન નથી. સુરતમાં પરિસ્થિતિ સંપૂર્ણ સ્ટેબલ છે. જે કેસીસનું સંખ્યા છે એ સંખ્યા જે રીતે પહેલાં આવતું હતું અત્યારે એ રીતે આવે છે. થોડુંક જે છે 5% જેટલું વધારો છે, પરંતુ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે. અત્યારે તમામ જગ્યા ઉપર જે છે એમાં આપણે નિગરાની રાખીએ છીએ. ટેસ્ટિંગ સેન્ટર વધારવામાં આવ્યું છે. ટેસ્ટિંગ અલગ અલગ જગ્યાઓ ઉપર, ખાસ કરીને જે સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ છે, ટેક્સટાઇલ, ડાયમંડ અને જે ભીડભાડવાળો વિસ્તાર છે એમાં ટેસ્ટિંગનું અરેન્જમેન્ટ થાય છે. માસ્કનું વધારેમાં વધારે ઉપયોગ થાય અને કોઈ પણ રીતે માસ્ક ના પહેરવામાં આવે તો દંડનીય કાર્યવાહી માટે આદેશ આપવામાં આવ્યું છે. અને સંપૂર્ણપણે સુરતમાં કોઈ પણ પ્રશ્ન નથી અને કોઈ પણ રીતે ચિંતાનું કારણ નથી. લોકોને ગભરાવાનું કોઈ પણ રીતે જરૂરિયાત નથી. તો લોકોને ગભરાવાની જરૂર નથી. બંછાનિધિ પાનીનું આ નિવેદન કે 5% જ વધારો થયો છે. સુરતમાં આ જ સ્થિતિ હતી અને તેમાં 5%નો વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે ગભરાવાની લોકોને જરૂર નથી.
સ્થિતિ સ્ટેબલ છે, સ્થિર છે અને તંત્ર એલર્ટ છે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે. દરેક પરિસ્થિતિ લડવા માટે ટેસ્ટિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તો આને જ લઈને ચર્ચા કરવી છે. બારોટ સાહેબ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. જે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અમદાવાદમાં, શું લાગી રહ્યું છે, તેના પરિણામ મળશે? 100% એના પરિણામ મળશે. કર્ફ્યુ લાદવો એક જાતની અનિવાર્ય પરિસ્થિતિ સૂચવે છે. સામાન્ય રીતે પહેલા કર્ફ્યુ રમખાણો ને એના વખતે લોકોની અવર જવર નિયંત્રિત કરવા લાદવામાં આવતો હતો. ત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે રોગચાળો મહામારીને નિયંત્રિત કરવા માટે કર્ફ્યુ લાગવો પડ્યો છે અને જાહેર સુખાકારી માટે એ બહુ ખરેખર જરૂરી છે અને આવું કરવાથી જ સારું પરિણામ મેળવી શકાય. અને સામે પક્ષે એ છે પણ આપણે પણ લાપરવાહ ના રહેવું જોઈએ. મારી બધાને અપીલ છે કે વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી હતી 2 ગજ કી દૂરી, માસ્ક ફરજિયાત અને બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ, તો જ આપણે અસરકારક રીતે આ કોરોનાની મહામારી સામે લડી શકીએ. પ્રશાંતભાઈ, પરિસ્થિતિ સુધરશે ખરા? કારણ કે આ પહેલા લોકડાઉન આવ્યું, ધંધા રોજગાર ઠપ થયા, ત્યારબાદ અનલોક આવ્યું, એટલે એક માઇન્ડસેટ છે કે અનલોક છે એટલે કે કાર્યક્રમો યોજવામાં આવી શકે છે, લોકો ધંધા રોજગાર ધમધમશે એવું વિચારી રહ્યા હતા અને એ વચ્ચે કર્ફ્યુ આવ્યો. ઘણા એવા કાર્યક્રમો પર પણ અસર પહોંચી હશે, લોકોના જે પર્સનલ કાર્યક્રમો, અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે તે વખતે. ગઈકાલે જ્યારે સૌથી પહેલા રાત્રિ કર્ફ્યુ જાહેર કર્યો ત્યારે પહેલી જ મારી પ્રતિક્રિયામાં મેં એવું કીધું હતું કે રાત્રિની દિવસનો કર્ફ્યુ બહુ જરૂરી છે. એનું ટેકનિકલ રીઝન એ છે કે એક ચેઇન બ્રેક કરવી અત્યારે બહુ જરૂરી છે. નવરાત્રી પછીના 15 દિવસ દિવાળી અને પછી દિવાળીના 5 દિવસ તહેવારના, એટલે લોકો બેફામ બેકાબુ બનીને ફર્યા છે અને જાણે પેલા પાંજરામાંથી છોડ્યા હોય ને એવી રીતે પબ્લિકે આવું વર્તન કર્યું છે. હવે આપણે પબ્લિકમાં હું પણ આવી ગયો, આપણે તો નહીં સુધરીએ, એટલે તંત્રે જે કામ કરવાનું છે કરવું જ જોઈએ. અત્યારે પહેલી વાત ડેફિનેટલી આ પ્રોબ્લેમ છે કે માર્ચ પછી લોકડાઉન ખુલતા આપણે ઓલમોસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર આવી ગયું, કારણ કે શરૂઆતના 1 મહિનામાં તો 4 વાગ્યા સુધી એસેન્શિયલ સર્વિસ ખુલ્લી રહેતી હતી. ધંધા રોજગારમાં તકલીફ છે, પણ હવે સામે આની કોઈ ઈલાજ નથી, કોઈ દવા નથી, ક્યાંય કોઈ નિરાકરણ મળતું નથી. કોરોના શરૂઆતમાં એના સિમ્ટમ્સ ડૉક્ટર સાહેબ આપણી જોડે છે, એટલે એના જે લક્ષણો હતા, એનો જે નેચર હતો, એ જે આવવાનો ટ્રેન્ડ હતો એ આખો અલગ હતો. ને હવે કોઈ ટ્રેન્ડ જ નથી એમ. એ સિમ્ટમેટિકના પેશન્ટ કેવા આવે છે, જે લોકો ઘરમાંથી ક્યારેય નથી નીકળ્યા, ઉંમરલાયક વ્યક્તિઓ કે જે ઓલરેડી એમના પગ ચાલતા નથી, એવાને પણ આપણે કોરોના ડિટેક્ટ થતા જોયો છે. છેલ્લા 10 દિવસમાં પરિસ્થિતિ બેડની જે વાત કરી બહુ સાચી છે. એટલે મારી એક સરકારને પહેલા તો એક રિક્વેસ્ટ છે. એટલે લોકો એવું કહે છે કે સરકાર આંકડા છુપાવે છે. કદાચ સરકારને એવું માનતા હોય કે આંકડા છુપાવે એટલે પબ્લિકમાં થોડો ખોફ ઉભો ના થાય, થોડો એક રોષ ઉભો ના થાય. સરકારને આપણે કહીએ કે આંકડા સાચા બતાવે એટલે બીકના માર્યા પબ્લિક બહાર નહીં નીકળે. હવે પબ્લિકને આ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી વાળ્યા નહીં વળે હાર્યા જ વળશે આ લોકો. એમ આપણે ઈચ્છીએ નહીં કે ભગવાન બધાને પેલા રાખે, પણ લોકોમાં અવેરનેસ આવતી નથી. આપણે પહેલા દિવસથી બધું કહીએ છીએ, હવે લોકો પેનિક થયા, કર્ફ્યુ છે, બહારથી આવનારાનું શું. પણ પહેલા દિવસથી ખબર છે કે જ્યાં સુધી વેક્સિન શોધાય નહીં ત્યાં સુધી જરૂર પૂરતું જ ઘરની બહાર નીકળવું. તો અત્યારે તમારે ઘરની બહાર નીકળવાની જરૂર જ ક્યાં હતી? દિવાળી મનાવવાની કે પિકનિક કરવાની જરૂર જ ક્યાં છે? એટલે જે લોકો પેનિક થાય એમને થવા દો. તંત્રને કહીએ કે જ્યાં જે થતું હોય એ પ્રમાણે જ કરે. તંત્રની પણ ક્યાંય કચાશ છે, ચૂક છે, નથી એવું નથી. જેમ કે ગઈકાલે રાતોરાત જાહેર કરી દીધું કે ભાઈ કર્ફ્યુ, હવે આજે ભીડ ઉમટી પડી, શનિ રવિ કર્ફ્યુ થશે. તો આ બધી વસ્તુ ક્યાંક મેનેજેબલ જે રીતે થતું હોય એ રીતે જો કર્યું હોત તો કદાચ થોડું ઘણું એક સોફ્ટનેસ આવત. એટલે કારણ કે સોફ્ટનેસ એટલા માટે આપવાની જરૂરી છે કે આનાથી લોકો પેનિક થઈ ગયા છે અને લોકો બહાર નીકળી પડ્યા છે. તો ઓવરઓલ પરિસ્થિતિમાં ક્યાંક સૌથી પહેલા તો આપણે જાગૃત થવાનું છે. એટલે જનતા જાગૃત નહીં થાય તો આ કંઈ નહીં થાય. કેસીસ વધતા જાય છે, હજી વધશે, કારણ કે શિયાળાની સિઝન છે. એટલે કઈ શરદી તમારામાં છે તમને ખબર નહીં પડે. આપણે અત્યારે જોયું કે પહેલા જે ટેન્ટ બાંધ્યા હતા એમાં જે રીતે રોજના એવરેજ એક ફર્સ્ટ હાફમાં 100 ટેસ્ટ થતા હતા, અત્યારે એ આંકડો 100 ની જગ્યાએ 300 એ પહોંચી ગયો છે. બધી જગ્યાએ આપણે લાઈનો જોઈએ છે, ટેન્ટમાં લોકો લાઈનમાં ઉભા રહી ગયા છે ટેસ્ટ કરાવવા માટે. એનો મતલબ ક્યાંક ને ક્યાંક સિમ્ટમ પકડાય છે, કોઈને શોખ તો થતો નથી. તો આ બધું થાય છે. તો અત્યારે જે 5 દિવસની પિકનિક માણવા ગયા છે એ લોકો, અથવા તો જે હરીફરાઈ રહ્યા હતા 2-3 દિવસથી, એની આ ચેઇન બ્રેક કરવા માટે આ જરૂરી હતું. આ 2 દિવસનો કર્ફ્યુ જનતા કર્ફ્યુ સમાન છે, તોફાનનો કર્ફ્યુ નથી કે પોલીસ વાળા તમને ઘરની બહાર ના નીકળો. તમારે જરૂર હશે તો તંત્ર તમારી પડખે ઉભું રહેશે, પણ જેટલી તમારી જવાબદારી બને છે એટલે પહેલા આપણી ઉપર. એટલે અત્યારે આ લોકો જે છે ને કે મુજ વીતી તું જ વીત છે ધીરી બાપુડિયા, એમ થોડી ધીરી બાપુડિયા કરો
તો કદાચ તમારે આવી પરિસ્થિતિ નહીં આવે કે બેડ માટે સવારથી વલખા મારવા પડે. આ એટલા માટે શબ્દ વાપરવો પડે છે કે દિવાળી, બેસતું વર્ષ ને ભાઈબીજ આ 3 દિવસ સિવિલની 1200 બેડ હોય કે એસવીપી હોય ત્યાં બેડ અવેલેબલ નથી. અને જો બેડ છે તો આઈસીયુની ફેસિલિટી, વેન્ટિલેટરની ફેસિલિટી બહુ લિમિટેડ માત્રામાં છે. એટલે તમારે કઈ રેન્જમાં રહેવું છે આપણે નક્કી કરવાનું. બિલકુલ. ડોક્ટર જયેશ, જી, નવેમ્બર 4 નવેમ્બરના રોજ અમદાવાદના કેસની વાત કરીએ તો 175 હતા અને 19 નવેમ્બરના રોજ એ આંકડો 246 પર પહોંચી જાય છે. સુરતમાં પણ આવી જ સ્થિતિ છે. રાજકોટ, વડોદરા એટલે આ જે શહેરો છે એવા મોટા શહેરો જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા તસવીરો સૌ કોઈ જાણે જ છે. બજારોમાં જે ભીડ ઉમટી હતી, તો શું અમદાવાદ પૂરતું જ આ કર્ફ્યુનો નિર્ણય યોગ્ય છે? કારણ કે એસટી બસો બંધ કરવાનો નિર્ણય લીધો છે, મુસાફરોની અવર જવરમાં ઘટાડો થશે, પરંતુ ક્યાંક મહદઅંશે આ જે શહેરો છે ત્યાં પણ કર્ફ્યુ લાદવાની જરૂર તો જણાઈ જ રહી છે. આપની વાત બિલકુલ સાચી છે. જે મેટ્રો સિટીઝ છે, એકચ્યુઅલી બરોડા છે, સુરત છે, રાજકોટ છે, અમદાવાદ છે, ભાવનગર છે, એવા જે મોટા મોટા સિટી છે એ દરેક જગ્યાએ જો સાયમલ્ટેનિયસલી આ થાય એક એક જગ્યાએ કરવાને બદલે, તો પ્રશાંતભાઈએ કહ્યું બિલકુલ સાચી વાત છે કે આ આખું સાયકલ આપણું તૂટશે અને 3 દિવસ તમારે રિપ્લિકેશનનો ટાઈમ ના મળે તો જે થ્રોટની અંદર ઇન્ફેક્શન થાય છે યુઝ્યુઅલી 2 દિવસની અંદર તમારે રિપ્લિકેશન થાય છે અંદર વાયરસનું, તો એની શક્યતા ઓછી હોય. બીજી વસ્તુ કે જે પ્રશાંતભાઈએ કહ્યું છે બિલકુલ સાચી વસ્તુ છે. આપણે બિલકુલ તદ્દન બેફામ થઈ ગયેલા લોકો, દરેક જણ, એક જણની વાત નથી, અને એને કારણે જ આ બધું રિપ્લિકેશન થયું છે. પ્લસ જે એન્વાયરમેન્ટ છે એ બી એની અંદર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો એ બધી સંજોગોમાં જે એમણે વાત કરી કે ઘરડાઓ જે ઘરની બહાર નહોતા નીકળતા એ લોકોને બી ઇન્ફેક્શન થયું. એ લોકો નહોતા નીકળતા, પણ જે ઘરની અંદર રહેનારા લોકો હતા એ લોકો બહાર જતા થઈ ગયા અને બહાર ઇઝીલી લોકોને મળતા થયા. પિકનિક કરવાની કે તમે અત્યારે કાલુપુર છે કે માણેક ચોક છે કે એમાં તમે જોયું હોય તો દિવાળી વખતે ખરીદી લોકો કરતા હતા એઝ ઇફ જાણે જિંદગીની છેલ્લી ખરીદી કરવાની છે, આના પછી કંઈ મળવાનું જ નથી એવી રીતે. એટલે એ બધું ડિસિપ્લિન આ એકચ્યુઅલી ઇન્ડિયાની અંદર થયું છે એવું નથી. યુરોપિયન કન્ટ્રીઝની અંદર બધી જગ્યાએ થર્ડ સ્પાઇક આવ્યો છે. એનું માત્ર કારણ આ છે, લોકોને એમ લાગ્યું કે અમને જે રિસ્ટ્રિક્શનમાં રાખ્યા હતા, અમને જે છૂટા કર્યા એટલે અમારે બેફામ રીતે વર્તવાનું છે. એ લોકોએ પણ આ જ વસ્તુ કરવું પડ્યું છે કે જે આપણે કરી રહ્યા છીએ. એટલે ગવર્મેન્ટનું જે આ ડિસિઝન્સ છે એની સાથે હું ટોટલી એગ્રી થઉં છું. ડોક્ટર જયેશ, એક લેખ વાંચી રહી હતી, એમાં લખેલું હતું કે ઓસ્ટ્રેલિયા નેશનલ યુનિવર્સિટીના સંશોધનકારો એવું કહી રહ્યા છે કે જેટલા કેસ પ્રકાશમાં આવ્યા છે દુનિયાભરમાં એના કરતા 6 ગણા વધુ કેસ હોઈ શકે છે. એબ્સોલ્યુટલી સાચી વાત છે. એટલે આ જે બજારોમાં ભીડ છે એ કોરોના વિસ્ફોટ બની રહ્યા છે. સુપર સ્પ્રેડર્સ ખાલી વેપારીઓને પહેલા ગણવામાં આવતું હતું, પરંતુ હવે સામાન્ય નાગરિકો પણ આ જ પ્રકારે સુપર સ્પ્રેડર બની રહ્યા છે. તદ્દન સાચી વાત છે. કારણ કે કેટલાક સાયલન્ટ કેરિયર્સ હોય છે. એટલે માની લો કે મેં કોઈની નજીકમાં ગયો અને મને વાયરલ લોડ આવ્યો, પણ મારી રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય અથવા તો વાયરલ લોડની કોન્સન્ટ્રેશન ઓછું હોય તો મારામાં એન્ટીબોડીઝ પ્રોડ્યુસ થશે. એનો અર્થ એમ નથી કે હું કોવિડથી સંક્રમિત નથી, એનો અર્થ એમ કે હું કોવિડનો સંક્રમિત થઈ જ ગયો છું પણ મને સિમ્ટમ્સ નથી અપીલ થયા. પ્રશાંતભાઈ જે કહ્યું એ સાચી વાત છે કે કેટલાક લોકોને સિમ્ટમ્સ આવતા જ નથી ને એ સિમ્ટોમેટિક ને તમે લાઈનમાં ઊભા રહ્યા અને તમને કહે કે તમને કોરોના છે, એ બહુ કોમન વસ્તુ છે. અને એ નંબર ઓફ કેસીસ વધ્યા છે. એટલે ઓસ્ટ્રેલિયાનો જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. ઘરની અંદર એક વ્યક્તિ હોય એની સાથે 5 જણા હોય, 5 પોતાની જાતે ક્વોરન્ટાઇન થઈ જાય છે અને ઘણીવાર તે લોકો ટેસ્ટ કરાવતા બી નથી. એ લોકો બી હિડન જેવા છે કે જે લોકો પોઝિટિવ હોઈ શકે પણ ટેસ્ટ નથી કરાવતા. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈએ તો એમની જે સ્ટેટમેન્ટ છે એ સાચું જ છે. બિલકુલ. બારોટ સાહેબ, શું લાગી રહ્યું છે પરિસ્થિતિ સુધરશે? કારણ કે કર્ફ્યુ જે છે માત્ર અમદાવાદમાં જ લાદવામાં આવ્યું છે, અન્ય જે શહેરો છે ત્યાં કર્ફ્યુની કોઈ જ સ્થિતિ નથી. એટલે કે બની શકે કે ત્યાં કોરોના વકરે. પ્રશાસનને શું કરવું જોઈએ? કર્ફ્યુ તો પરિસ્થિતિ પ્રમાણે પ્રશાસને નિર્ણય લેવો જોઈએ કે આબુબાર ગયા પછી એને કંટ્રોલ કરવો વધુ તકલીફ પડે છે. આપણે બધા એક મગજમાં યાદ રાખવું જોઈએ કે ભાઈ તહેવાર અને પ્રસંગ તો વર્ષો વર્ષ આવવાના છે, પણ જીવન એક જ વખત આવે છે, એ આપણે ભૂલવું ના જોઈએ. કોરોનાની ગંભીરતા તો કોને ખબર છે કે આ મહામારીથી જે માણસે પોતાનું સ્વજન, સ્નેહી કે સગું ગુમાવ્યું છે એ જ કોરોનાની ગંભીરતા સમજી શકે છે. અને એટલા માટે જે લોકો બચી ગયા છે એને કુદરતનો આભાર માની અને હજી સજગ બનીને સરકારશ્રીના ભગીરથ પ્રયત્નો જે કોરોના કાબુ કરવાના છે એમાં પૂરેપૂરી રીતે યોગદાન આપવું જોઈએ અને અમૂલ્ય જિંદગીઓ બચાવવાના કાર્યમાં કોરોના વોરિયર્સ તરીકે પોતાની ભૂમિકા અદા કરી અને જીવનનું એક આ મહત્વનું કાર્ય સાર્થક બને એવા દરેક નાગરિકે
પ્રયત્ન કરવો એવી મારી સર્વને વિનંતી છે. બિલકુલ. પ્રશાંતભાઈ, વહીવટી તંત્રને જે પગલાં લીધા છે ક્યાંક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. લોકો જે જાગૃત છે તે કહી રહ્યા છે કે કદાચ પહેલેથી જાણ કરવામાં આવી હોત તો આ પ્રકારે બજારોમાં ભીડ ઉમટી ન હોત, 3 થી 4 દિવસ મળ્યા હોત. કારણ કે અત્યારે જુઓ, સંગ્રહખોરી જાણે કે કરવા માટે લોકો આવી ગયા છે, એવું વિચારી રહ્યા છે કે કર્ફ્યુ બાદ હજુ પણ લોકડાઉન આવશે. એટલે તમે સમજો કે આમ તો વહીવટી તંત્રની ક્યાંક ચૂક મેં કીધું એમ થોડીક રહી ગઈ છે, પણ ઓવરઓલ તમે માર્ચ મહિનાથી જો આને ઓબ્ઝર્વ કરો તો માર્ચથી લઈને લગભગ જૂન જુલાઈ સુધી પ્યોર જે લોકડાઉન હતું તેમાં તંત્ર ખડે પગે ઊભું રહ્યું છે. જ્યાં જે જરૂર પડી, જેને ક્વોરન્ટાઇન કર્યા એમને ઘર સુધી આપણે ફૂડ પણ પહોંચાડ્યું છે. એ પછી તંત્રને પણ ક્યાંક એવું થયું કે હવે માંડ થોડું ઘણું રિલેક્સેશન આવ્યું છે. પબ્લિકને પોતાના કામ હોય, આજે બધા કઈ ઘરમાં બેસી રહેવાના નથી, ઘરે બેસવાથી કઈ લોકોના જીવન ચાલવાના પણ નથી, હું સમજુ છું. તો એ ક્યાંક માંડ થોડી છૂટછાટ, કોઈકને નોકરી ધંધા, કોઈક બીજા કામથી ત્રીજા કામથી રોજ કમાવા વાળા બહાર નીકળતા હોય એટલે થોડી ઘણું રિલેક્સેશન તંત્ર એ રીતે આપ્યું. એમાં આપણે ક્યાંક જોયું કે માસ્ક ના પહેર્યું તો દંડ કરવો, રોડ ઉપર જે એકદમ સ્ટ્રિક્ટ ચેકિંગ કરવું, આ બધું થતું હતું, એનું પાલન થયું. પણ મેં કીધું એમ કે જે 15 દિવસ નવરાત્રી પછી ખરીદી જે ઉમટી પડી એ વખતે પ્રશાસને કે તંત્રએ ત્યાં ઊભું રહેવાની જરૂર હતી અને ત્યાં સમજાવટથી બીજી કોઈ રીતે અથવા એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હતી. માનો કે જે બજાર ત્યાં ચાલે, જે બજાર કેવી રીતે ચલાવવું, સમય પ્રમાણે ચલાવવું, આખો દિવસ ન ચાલવા દેવું. કારણ કે ઘણા આપણે ફોટા જોયા, ભદ્રકાળીના હોય, લાલ દરવાજાના હોય, એવા જે કોમન પ્લેસીસ, પબ્લિક પ્લેસીસ છે એના બહુ ક્રાઉડેડ ફોટા આપણે જોયેલા હતા. એટલે એ તો ડેફિનેટલી એક બોમ્બ બ્લાસ્ટ જેવું જ હતું અને એ બ્લાસ્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છે. જે રીતે બ્લાસ્ટ થઈ રહ્યો છે, છેલ્લા 10 દિવસમાં કેસીસ વધી રહ્યા છે. દરેક સોસાયટીમાં એવરેજ 30-40 કેસીસ આવી રહ્યા છે. આજે 100 ફ્લેટની સોસાયટી હોય એમાં 15 જણને કે 20 જણને કોરોના, એટલે 20% તો સોસાયટીઓમાં ચાલુ થઈ ગયા છે. તો આ બધી વસ્તુ સૌથી પહેલી સમજણ આપણે ઘેરથી લાવવાની છે કે મારે પોતાએ શું કરવાનું છે, મારે કેમ બહાર નીકળવાનું છે. બીજું કે જો લોકડાઉન આવે પણ તો આપણો અનુભવ થઈ ગયો છે. હવે આજે લોકડાઉનમાં બાળકો ઘરે ભણતા થઈ ગયા છે, વર્ક ફ્રોમ હોમ કરતા થઈ ગયા છે. આ 3 મહિનાનું સંપૂર્ણ લોકડાઉનમાં એક પણ મિનિટ કે એક પણ દિવસ તમે ખાધા ખોરાક વગર બેઠા નથી. આ અનુભવમાંથી પસાર થયા છે. તો એટલો તો વિશ્વાસ રાખો કે કદાચ એવું ને એવું લોકડાઉન ફરીથી આવશે તો આવશ્યક વસ્તુ તો મળવાની જ છે. દૂધ શાકભાજી વગર તમે આમ બી બેસી નથી રહેવાના. તો એવું પેનિક થવાનું રીઝન શું? એટલે આ છે ને, આ એક ભારત દેશની જે કલ્ચર થી આપણે જે જાણીતા છે ને એ જ રીતે એક આપણી બાંધણી પણ એવી થઈ ગઈ છે સ્વભાવની કે આ પેનિક હંમેશા રહેવું અને હું મારું કામ પહેલા કરી લઉં, એ માટે થઈને આ બધી દોડાદોડી થતી હોય છે. એટલે પબ્લિકને આપણે વિનંતી કરીએ, પ્રજાને વિનંતી કરીએ કે આવા પેનિક ન થાય અને સહકાર આપી, સહકાર સમજે. તમે સહકાર આપશો તો સહકાર લઈ શકશો. જી દર્શક મિત્રો, આગળ પણ ચર્ચા યથાવત રહેશે. હવે નજર કરીએ હેડલાઇન્સ પર. ગુજરાતમાં લોકડાઉનનું કોઈ જ પ્લાનિંગ નથી. અમદાવાદમાં શનિ રવિવારે કર્ફ્યુ તકેદારી રૂપે જાહેર કરાયો. અંબાજીમાં દર્શન બાદ સીએમનું નિવેદન. અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી 57 કલાકનો કર્ફ્યુ. અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ કરી જાહેરાત. કર્ફ્યુનું કડકપણે પાલન કરાવાશે. રાજકોટમાં નાઇટ કર્ફ્યુ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનું મોટું નિવેદન. કેસો વધતા તંત્ર દ્વારા વિચારણા. સુરતમાં કર્ફ્યુની હાલ કોઈ શક્યતા નથી. સુરતમાં દિવાળી બાદ 5% કેસમાં વધારો. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન. રાજકોટથી અમદાવાદ જતી એસટી બસો રહેશે બંધ. બપોરે 3 વાગ્યાથી 23 નવેમ્બર સુધી એસટી બસો રહેશે બંધ. સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય. ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર 23મી નવેમ્બર સુધી બંધ રહેશે. અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ નિર્ણય. સંક્રમણ અટકાવવા પગલાં લેવાયા. વેલકમ બેક. અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે વડોદરાથી. મ્યુનિસિપલ કમિશનર તેમની સાથે ઉપસ્થિત છે. અમિત, શું કહી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર? જો મ્યુનિસિપલ કમિશનર મીડિયાને બ્રીફ કરી રહ્યા છે, કારણ કે અમદાવાદમાં જ્યારે કર્ફ્યુ નાખવામાં આવ્યું છે, આજથી કર્ફ્યુનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં કોરોનાની શું સ્થિતિ છે અને કર્ફ્યુને લઈને વડોદરાના તંત્રની શું વિચારણા છે તેના પર વાત કરવા માટે મંતવ્ય ન્યૂઝ સાથે ઉપસ્થિત છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી. સર, જે રીતે અમદાવાદમાં કર્ફ્યુ નાખવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વડોદરામાં હાલ કોરોનાની શું સ્થિતિ છે અને આપણે કેટલી વિચારણા પર છે આને લઈને? વડોદરામાં કોરોનાને લઈને સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે, કાબૂમાં છે. ગઈકાલે 24 કલાકમાં 99 નવા કેસ નોંધાયું છે, જે ચોક્કસ 3
અઠવાડિયા પહેલાંની સ્થિતિ કરતાં થોડુંક સામાન્ય વધારો છે, પણ સિચ્યુએશન કંટ્રોલમાં છે. અમે સતત રિવ્યૂ કરી રહ્યા છીએ. હાલની સ્થિતિમાં કરફ્યુ લગાવવાનું કોઈ જરૂરિયાત નથી લાગતી, પણ ચોક્કસ સતત 3-4 દિવસ અમે રિવ્યૂ કરવામાં આવશે. અને હોસ્પિટલાઇઝેશનની પરિસ્થિતિ પણ જોઈએ તો અત્યારે લગભગ 70% બેડ્સ ઉપલબ્ધ છે, ખાલી છે, અને આઈસીયુમાં 60% બેડ્સ ઉપલબ્ધ છે. એટલે હાલની પરિસ્થિતિમાં કરફ્યુ રાખવાનું કોઈ જરૂરિયાત નથી લાગતી. સર, આપે કીધું કે 2-3 દિવસ તમે રિવ્યુ કરશો, પરિસ્થિતિ પર નજર રાખશો. જો કેસીસ વધ્યા તો એ વિચારણા થઈ શકે છે કે અમદાવાદની જેમ વડોદરામાં પણ કરફ્યુ લાદવામાં આવે? બિલકુલ આપણા સિચ્યુએશન કંટ્રોલ વિચારણા કરવામાં આવશે. રિવ્યૂ પણ દરરોજે અમે 2 ટાઈમ કરીએ છીએ, અને જરૂરિયાત લાગે તો કરફ્યુ માટે પણ વિચારણા કરવામાં આવશે. જો કરફ્યુની વિચારણા થાય તો પછી વડોદરામાં અમદાવાદની જેમ રાત્રિ કરફ્યુ રહેશે કે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે? અને એ પરિસ્થિતિ અનુસારે અમે નિર્ણય લઈશું રાત્રિ રાખવાનું છે કે કેવી રીતે રાખવાનું છે. પણ એ તો અત્યારની વાત નથી, એ તો સિચ્યુએશન જે રીતે આવશે તો એ રીતે છે. પણ સાવચેતીના પગલાંના અનુસંધાને અમે સંજીવની રથ 2 ટાઈમ ચાલુ કર્યું છે, અને ડોર ટુ ડોર સર્વે પણ અમે ચાલુ કરવાના છીએ. લગભગ 822 જેટલા ટીમ્સ ઘરે ઘરે જઈને કોરોના બાબતની જે પરિસ્થિતિ છે એનું મોનિટરિંગ કરશે. હોમ આઇસોલેશન, યરલી ડિટેક્શન અને યરલી ટ્રીટમેન્ટ, એ સૂત્ર અમે સાથે લઈને આ જે હોમ આઇસોલેશન, જે ડોર ટુ ડોર સર્વે છે એ કરવામાં આવશે. અત્યારે શું વડોદરામાં પરિસ્થિતિ છે? કારણ કે કેસ ઘટવાની જગ્યાએ હવે વધી રહ્યા છે. અમદાવાદમાં પણ એ જ થયું, એટલા માટે કરફ્યુ લગાવવાની જરૂર પડી. વડોદરામાં શું કોરોનાને લઈને સિચ્યુએશન છે? રોજે કેટલા કેસીસ આવી? ને જે મેં અગાઉ આપને કીધું છે, અત્યારે જે અમારા જે પીક હતા સપ્ટેમ્બર 15ની આસપાસ, તો ત્યારે દરરોજ 130-135 નવા કેસીસ દરરોજ નોંધાવતું હતું. અત્યારે 99 કેસીસ છે નવા. અને સૌથી ઓછું હતું છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો સૌથી ઓછું 90 હતું, તો અત્યારે 99. એટલે જે રીતે મેં કીધું સામાન્ય વધારો થયું છે, પણ એટલે અમે સિચ્યુએશન ઉપર બિલકુલ નજર રાખ્યું છે. અને દરેક હોસ્પિટલ્સ આપણા ગોત્રી અને એસએસજી એમાં પણ એક સાવચેતીનું મિટિંગો થયું છે. જેટલા પણ વેન્ટિલેટર્સ કે અન્ય ફેસિલિટીઝ છે એ તમામને જે ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું છે, કાર્યરત કરવામાં આવ્યું છે. જેટલા પણ કર્મચારીઓ દિવાળીના લીધે થોડો રજામાં હતા, બધાને પાછા બોલાવી લેવામાં આવ્યું છે. બધા આવી ગયા છે અને ડ્યુટી પર છે. સર, હજી પણ લોકો સમજી નથી રહ્યા. આજે શુક્રવારે બજાર ભરાયું, ત્યાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ફરતા જોવા મળ્યા. હવે સિચ્યુએશન આપણે વિચારણા હેઠળ છે કે કરફ્યુ કદાચ પરિસ્થિતિ બગડે તો લાદી શકાય છે. તો લોકોને શું અપીલ કરશો વડોદરાવાસીઓને, જેથી કરીને નિયમોનું પાલન થાય? આપના મારફત તમામ વડોદરાવાસીઓને મારા એટલું જ વિનંતી છે કે જે કોવિડના જે 3 સૂત્રો છે એ 3 સૂત્રોને ચોક્કસ આપણા પાલન કરવું જોઈએ. પ્રથમ સૂત્ર છે માસ્ક પહેરવું જોઈએ, સેકન્ડ છે જે હેન્ડ સેનિટાઇઝેશન કરવાનું ફરજિયાત છે અથવા સોપથી હાથ ધોવાનું, અને ત્રીજું છે સોશિયલ ડિસ્ટન્સિંગ. એ 3 સૂત્રોનું આપણા પાલન કરવું જોઈએ. અને વધારા આપણા કહીએ તો જ્યાં સુધી જરૂરિયાત ના હોય, અનિવાર્ય સંજોગો સિવાય બહાર ના આવે તો ઉત્તમ છે અને સૌથી સારું છે. આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી છે. તેમનું કહેવું છે કે અમદાવાદમાં જે રીતે કરફ્યુ નાખવામાં આવ્યો છે, વડોદરામાં વહીવટી તંત્ર સતત એલર્ટ પર છે અને કોરોનાની જે સિચ્યુએશન છે તેની રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે. તકેદારીના ભાગરૂપે વડોદરાની તમામ જે સરકારી સહિતની કોવિડ હોસ્પિટલો છે તેમાં વેન્ટિલેશન, આઇસોલેશન સહિતની જે વ્યવસ્થાઓ છે તેને ચકાસવામાં આવી છે. અને મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટી વાત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પીએ કહી છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો વડોદરામાં પણ કોરોનાના કેસીસ વધ્યા, સ્થિતિ બગડી, તો વડોદરામાં પણ જરૂર પડે કરફ્યુ નાખવામાં આવી શકે છે. જી આભાર અમે જોડાયા બદલ. તો વડોદરામાં સામાન્ય વધારો થયો છે કોરોના કેસમાં. મ્યુનિસિપલ કમિશનરનું આ નિવેદન. મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી કહી રહ્યા છે કે સામાન્ય વધારો છે, રિવ્યુ કરવામાં આવશે. 4 થી 5 દિવસ શું આખરે સ્થિતિ હતી કોરોનાની તે અંગે જ રિવ્યુ કરવામાં આવશે, અને ત્યારબાદ નિર્ણય લેવાશે કે અમદાવાદ જેવી જ પરિસ્થિતિ છે કે કેમ. તો આજ અંગે ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાયેલી છે. ડોક્ટર જયેશ, જે વડોદરામાં અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે સામાન્ય વધારો છે, સુરતમાં 5% વધારો અને વડોદરામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે ત્યાં કરફ્યુની જરૂરિયાત નથી, પરંતુ બજારોમાં ભીડ તો ત્યાં પણ જોવા મળી હતી.
ગવર્મેન્ટના સ્ટેટમેન્ટ માટે મારાથી કશું કહી શકાય એવું નથી, બીકોઝ આઈ હેવ નો આઈડિયા. પણ અમદાવાદની અંદર આ પરિસ્થિતિ કોઈ બી જગ્યાએ ઓવરક્રાઉડિંગ થાય, તમે માસ્ક ના પહેરો, તમે સોશિયલ ડિસ્ટન્સ ના રાખો, તમે સેનિટાઈઝર્સ યુઝ ના કરો, તો ગમે ત્યાં હોય, સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય કે કોઈ પણ સિટી હોય, એ દરેક જગ્યાએ આ ઇસ્યુ તો થવાનો જ છે. બીજું, ગુજરાતની જે આપણું માનસિક કલ્ચર છે એ અમદાવાદનું કલ્ચર અલગ છે ને બરોડાનું કલ્ચર અલગ છે એવું છે જ નહીં. આપણે બધા સોશિયલ છીએ, એટલે અહીંયા વારે આપણે બધાને મળવા ગયા હોય, દિવાળી વખતે એકબીજાની સાથે નજીકમાં આવ્યા, વાત કરતા હોઈએ, એ બધી વસ્તુઓ ખરીદી કરતા હોઈએ, એ દરેક વસ્તુ દરેક જગ્યાએ રહેવાનું છે. બીજું, શિયાળો દરેક જગ્યાએ સરખો જ છે, દરેક જગ્યાએ ફટાકડા ફૂટેલા જ છે, દરેક જણને આ ઇસ્યુઝ થવાના જ છે. બીજી એક અગત્યની વસ્તુ એ છે કે જે લોકોને કોવિડ થઈ ગયેલા છે એ લોકો એવું ના સમજે કે એમને ફરી નથી થવાનો, કારણ કે એ એન્ટીબોડી ટાઇટર તમારું અમુકથી 30 થી નીચે હોય તો તમને કોવિડ થવાની શક્યતા ફરી થાય એવું છે. અને સ્ટ્રેન પણ ચેન્જ કરે છે, અને સ્ટ્રેન બી કરે છે, એટલે તમને પહેલાનું ઇમ્યુનિટી હોય બીજામાં ઇમ્યુનિટી થાય એવી કોઈ જરૂર નથી. અને સેકન્ડ ટાઈમ જો તમને બીજી વખત તમને આનો ઉથલો મારે તો એ પહેલા કરતા વધારે ગંભીર હોય છે. એટલે એ વસ્તુ પણ આપણે એટલી જ ધ્યાનમાં લેવાની જરૂર છે. ભલે એ લોકો ચેપ નથી ફેલાવતા, પણ એ લોકોને પણ લાગી શકે છે. એટલે એ ધ્યાનમાં લેતા આપણે સેલ્ફ ડિસિપ્લિન રાખીએ, પોતપોતાની જાતે પોતાના ઉપર કંટ્રોલ રાખીએ, અને દરેક જણ પોતે સેલ્ફ વોરિયર બને. ખાલી 50 જણા વોરિયર આપણને મદદ કરતા હોય એવું નહીં, આપણે આપણી જાતને બી આપણે તો મદદ કરવાની જ છે ને, આપણે આપણા ફેમિલીને મદદ કરવાની છે, કારણ કે આપણે જવાબદાર વ્યક્તિ છીએ. આપણે એવું ઇનડિસિપ્લિન કામ ના કરી શકીએ એવું દરેક જણાએ સમજવાની જરૂર છે. ગવર્મેન્ટ એમનું કરે, કોર્પોરેશન એમનું કરે, ડોક્ટર્સ એમનું કરે, નર્સિંગ સ્ટાફ કરે, બધા કરે છે, હેલ્થ વર્કર્સ કરે છે, સોશિયલ જે બધા એનજીઓઝ છે એ લોકો કરે છે. પણ એ સર્કમસ્ટન્સીસ એ લોકોનું માત્ર 10% લોકો હોય છે જે આ બધું કરી શકે છે. મેઇન તો તમારે તમારી જાતે સેલ્ફ ડિસિપ્લિન કરવાની છે. અને જે આ એમણે કર્ફ્યુ લાદ્યો છે એ કર્ફ્યુનું કારણ એ જ છે કે તમે ડિસિપ્લિન નથી રાખી, માટે અમારે તમને ડિસિપ્લિન કરવા પડે છે. અને બીજું કે પ્રશાંતભાઈ કોઈ સાચી વાત છે કે આ સાયકલ તોડવા માટેનો આ રસ્તો છે કે 3 દિવસ તમે બ્લોક કરીને રાખો તો તમારા નંબર ઓફ કેસીસ વધવાની ઘટી જશે. બારોટજી, વહીવટી તંત્રને આપ શું કહેવા માંગો છો? કારણ કે એકાએક જાહેરાત તો કરી દેવામાં આવી છે, બીજી તરફ માસ્કનું પણ દંડ વસૂલિયાની જે કિંમત હતી તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા એવા લોકો હતા જે માસ્ક નથી પહેરતા, સ્ટીલ પણ નથી પહેરતા. એટલે કે એની અમલવારી કયા પ્રકારે? પછી દંડની વસૂલાત કરવામાં આવશે, અથવા તો ક્યાંક પોલીસનો માર પણ જોવા મળતો હોય છે કે પોલીસ દંડા લઈને મારતી પણ હોય છે લોકોને, પરંતુ તેમ છતાં લોકોને અસર જ નથી. સ્વયં શિસ્ત તો મેડમ એટલી જ જરૂરી છે કે જ્યાં સુધી આપણે પોતે જ આપણી જાતને ડિસિપ્લિનમાં નહીં રાખીએ ત્યાં સુધી સરકાર કે કોઈ બી એજન્સી કશું જ ના કરી શકે. લોકોની આમ સમજ એવી છે કે સરકાર એટલે એમ કે સચિવાલય, કચેરીઓનો, ઓફિસોમાં બેસી રહેતા સરકાર છે, પણ ખરેખર મારા માનવા પ્રમાણે સરકાર એટલે આપણે જ છીએ. લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર એટલે આપણે જ સરકાર છીએ. તો આપણે પણ એની ગંભીરતા લઈ અને એ પ્રમાણે વર્તવું જોઈએ. મારી તો લોકોને એમ કહેવાની થાય છે કે ભાઈ જ્યારે લદ્દાખમાં 20 જવાનો આપણા શહીદ થયા અને પછી આપણે બધું ચાઇનીઝ કેટલો બધો બહિષ્કાર કરીને અને એક યુદ્ધના લેવલથી એને આપણે ડીલ કર્યું, એવી રીતે જ આ ચીનની જ આપેલી ભેટ છે કોરોના મહામારી, તો એનો પણ એટલી જ ગંભીરતાથી લઈ અને એના સામે આપણે સામનો કરીને લડવાની જરૂર છે. અને કોઈ કેન આપણે અમલ કરીએ એ બહુ મહત્વની વાત નથી, જાતે આપણે કોઈ વાત સમજીએ અને એનો અમલ કરીએ જરૂરી છે. અગાઉ પ્રશાંતભાઈએ પેલું પિંપળ પાન ખરંતુ હસ્તી કુંપળિયા મુજ વીતી તુજ વીતશે ધીરી રે બાપુડિયા, એટલે જૂનું પત્તું ખરી જતું હોય ત્યારે પેલી નવું ઉગતું પત્તું હસતું હોય છે, એવી પરિસ્થિતિ નિર્માણ ના થવી જોઈએ. એ જ સ્વયં શિસ્ત છે અને એ આપણે સમજીને ચાલીશું તો આપણે આપણા પરિવારનું, આપણા શહેરનું, આપણા રાજ્યનું, આપણા દેશનું યોગ્ય રીતે મદદરૂપ થઈ શકીશું. પ્રશાંતભાઈ, જ્યારે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભારતીયોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને એ માનસિકતા જાણે ઘર કરી ગઈ છે. અને આપણે જોયું કે હોસ્પિટલો ઉભરાઈ રહી છે, કોરોનાના કેસ વધી રહ્યા છે, તો પણ બજારોમાં ભીડ એકત્રિત થઈ જ રહી છે. એટલે કે લોકો એવું વિચારી લીધું છે કે અમારી રોગપ્રતિકારક શક્તિ તો વધારે છે, પહેલી વખત કોરોના થશે તો હરાવી જ દઈશું, બીજી ત્રીજી વખત થશે તો પણ જીતી જ જઈશું. આમ તો અત્યાર સુધીનો તમારો બધો આપણો આખો અનુભવ લઈ લો તો લગભગ દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક કોઈ બ્લડ રિલેશનમાં બધાને એક વાર કોરોના થઈ જ ગયો છે આ 6 મહિનાના અનુભવમાં.
એટલે રોગ પ્રતિકારક શક્તિ એટલે હોય છે ને આપણે એક ભારતીયોની એક કેરેક્ટરિસ્ટિક છે કે સેલ્ફ ડોક્ટર થઈ જાય, સેલ્ફ જજ થઈ જાય, સેલ્ફ એડવોકેટ થઈ જાય, એટલે એ રીતે આપણે જોતા હોઈએ છીએ. પણ જ્યારે પગ નીચે રેલો આવે છે ને ત્યારે જ ખબર પડે છે કે આ શું થઈ ગયું, એટલે ત્યાં સુધી ખબર નથી પડતી. અને સ્ટ્રેન બદલવાની જે વાત કરીને, ઇનિશિયલી એલ અને એસ સ્ટ્રેનથી આ કોરોના બિહેવ કરતો હતો, હવે અનસર્ટન બિહેવ કરે છે, એનું કંઈ નક્કી નથી હોતું, સિમ્પટમેટિક, એસિમ્પટમેટિક. હવે ખાટલા ભરાવાના જ છે. એનું તમે સિમ્પલ રીઝન સમજો કે એકવાર જે વ્યક્તિને પોઝિટિવ ડિટેક્ટ થાય, આમ તો 14 દિવસનો ઇન્ક્યુબેશન, પણ ડિપેન્ડ્સ ઓન સિમ્ટમ્સ અને એની સિવિયરિટી પ્રમાણે 7 થી 10 દિવસની એવરેજ ગણો. હું અમદાવાદનું ઉદાહરણ આપું તો સિવિલમાં 1200 બેડ અને વીએસમાં એવરેજ 1000 બેડ, એટલે 2200 બેડની ફેસિલિટી છે. હવે આજથી 7 દિવસનું સાયકલ ગણો તો 1750, એટલે 1800 જેવા કેસ થઈ ગયા. તો આ તો સરકારી ફેસિલિટી ગણી. હવે ઘણા એવા હિડન છે કે જે લોકોને અંદર કોરોના છે પણ ખબર જ નથી, કાં તો કેસ કરાવતા નથી, એટલે ટેસ્ટ કરાવતા નથી. તો આ પરિસ્થિતિ પ્રમાણે તમે જો ગણશો અને કેલ્ક્યુલેશન કરશો તો ચોક્કસથી બેડ ઓછા પડશે. આ તો થેન્ક્સ કે પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વીકાર્યું છે. બાકી શરૂઆતના દિવસો આપણને યાદ આવે છે કે પ્રાઇવેટ હોસ્પિટલોવાળાએ કોવિડ સેન્ટર ઊભા જ નહોતા કર્યા. આ તો સરકારે લાખ કરી અને તંત્ર એ વખતે સફાળું જાગ્યું અને 50% બેડ લીધા પ્રાઇવેટના, ત્યારે આપણે આજે સારી રીતે ઊભા છે. પછી એમાં ચાર્જીસમાં પણ આ બધા મેડિકલ એસોસિએશનની ટીમ એ વખતે બહુ એક્ટિવ હતી કે એના ચાર્જીસમાં પણ હેલ્પ કરી અને ઓછા કરાયા. તો આખી આ પરિસ્થિતિમાં આપણે શું કરવું છે? કોવિડથી બચવું છે. કોવિડ હજી વેક્સિન આવી નથી. બધી જ વાતો જે કંઈ છે પાયા વિહોણી છે, બધી એરમાં છે, વેક્યુમમાં છે. એટલે જ્યાં સુધી તમારા ઘર સુધી રસી પહોંચે નહીં ત્યાં સુધી આની ઉપર કોઈ પણ પ્રકારનો ભરોસો કર્યા વગર આપણે કોરોના સાથે ખાલી જીવતા શીખવાનું છે. જે વાત કરે છે, મને એવું લાગે છે આપણે બધા સાથે જીવતા શીખ્યા. આપણે લોકડાઉનમાં જીવતા શીખ્યા, વર્ક ફ્રોમ હોમ કરતા શીખ્યા, ઓનલાઈન એજ્યુકેશન શીખ્યા, પણ કોરોના સાથે જીવતા હજી નથી શીખ્યા. એવું ક્યાંક ને ક્યાંક ચોક્કસ દેખાઈ રહ્યું છે. આ રાત્રિ કર્ફ્યુ બરાબર છે, આપી દીધો પછી તો કર્ફ્યુ આપ્યો, સાચી વાત છે, પણ રાત્રિ કર્ફ્યુ આ 3 દિવસની ચેનના હિસાબે સારો છે. બાકી મેં કીધું ને કે લગભગ બધું શીખી ગયા હતા, એટલે હવે આપણે ટોળા ટપ્પા રાતે નહોતા થતા, એ ચાની કિટલીઓ બંધ જ રહેતી હતી 9 વાગ્યા પછી આંબી, એટલે એ બહુ અસરકારક નહોતું. એટલે મેં પહેલી જ પ્રતિક્રિયા આપી હતી કે આ સવારનો કર્ફ્યુ હોવો જોઈએ. અને હજી હું તો કહું છું, સરકારને બી રિક્વેસ્ટ કરું છું કે હોય એના કરતા આંકડા વધારે બતાવો, તો જ લોકોની આંખ ઉઘડશે. ત્યાં સુધી નહીં જાગે જનતા. એટલે જનતાને જગાડવા માટે ભલે સરકારે કે થોડું બતાવવું પડે તો બતાવો, સાચા નહીં, જે હોય એના કરતા વધારે આંકડા બતાવો તો લોકો જાગશે અને ટેક કેર કરતા થશે. ડોક્ટર જયેશ, આ ચેનને તોડવા માટે આ કર્ફ્યુ જરૂરી છે, પરંતુ દિવાળી પહેલા કદાચ નિયમોમાં કડકાઈ કરી હોત સરકારે, અથવા તો રાત્રિ કર્ફ્યુ જ લાદી દીધું હોત, તો કદાચ આ વીકેન્ડ લોકડાઉન અને અમદાવાદમાં રોજે રાત્રે કર્ફ્યુની જરૂરિયાત ન દેખાઈ હોત, એવું આપણે કહી શકીએ કે કેમ? આ તો એવું થયું ને, ચીડિયા ચોગઈ ખેત અને પછી. હા, એટલે આ એવું છે કે બધું પતી ગયા પછી આપણે હવે એકદમ ગંભીર થઈ ગયા છે કે હવે આને શું કેવી રીતે રોકવું એમ. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં મને એવું લાગે છે કે એ વખતે બી આપણે સ્ટ્રિક્ટ થયા હોત તો બી લોકો નોન ડિસિપ્લિન એમની નેચર છોડ્યો ના હોત, અને ગવર્મેન્ટને ગાળો દઈ દઈને બી એ લોકોએ આ રીતે જે રીતે બિહેવ કર્યું છે એ રીતે જ કર્યું હોત. એટલે એ સંજોગોમાં મને એવું લાગે છે કે આપણે સેલ્ફ ડિસિપ્લિન સિવાય આ બધી વસ્તુઓનો કોઈ નિકાલ નથી. કોઈ મારે 500 રૂપિયાનો દંડ કરીને હું બીજાને ચેપ ફેલાવું, એ કોઈ ડફણ ભરેલી વાત છે? તમે કે માસ્ક નહીં પહેરીને અમે દંડ ભરી દઈશું, એનો શું મતલબ છે? તમને બી લાગી શકે છે ને તમે બીજાને બી આપી શકો છો. તો એ સંજોગોમાં કોણ તમને શીખવશે? તમારે તમારી જાતને જ તૈયાર કરવાનું છે કે આવું ના ચાલે, મારથી આવી રીતે હું કેવી રીતે કરી શકું. જેવી રીતે તમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટ કરો છો કે ગવર્મેન્ટે અમારા માટે આ કરવું જોઈએ, એવી રીતે તમારે પોતાને બી ગવર્મેન્ટને કંઈ તો રેસિપ્રોકેટ કરવું પડશે ને, આપવું પડશે ને. તમે ગવર્મેન્ટને નથી આપતા, તમે તમારા ફેમિલી મેમ્બર્સને આપો છો, સમાજને આપો છો, ને બાકી જે દેશને આપો છો એ છે. કારણ કે એક પેશન્ટ કોરોનાનું એડમિટ થાય અથવા આઈસીસીયુમાં એડમિટ થાય, જેટલો તમને ખર્ચો બતાવવામાં આવે છે એના કરતાં પણ વધારે ખર્ચા ઘણીવાર થતા હોય છે. તો એ સંજોગોમાં એ ગવર્મેન્ટને જ પડે છે ને આપણને જ પડે છે, ને આપણે જ એના માટે ટેક્સ ભરીએ છીએ. તો એ ટેક્સ કોઈ સારી કામ માટે વપરાય અને આના માટે ના વપરાય એવો તો પ્રયત્ન કરીએ. અને એટલું જ નહીં, ટેક્સ ભર્યા એટલે આ બધા ખર્ચા કર્યા પછી બી તમારી સર્ટેનિટી નથી. જો તમે સિરિયસ થઈ ગયા અને તમારા ફેમિલીમાં કોઈ ડેથ થયું તો એ ડેથ તમારા માટે પરમેનન્ટ ડેથ છે. તમે સમજો, તમે એક ફેમિલીના મેમ્બરને ગુમાવી રહ્યા છો. શેને કારણે? તમારી નોન ડિસિપ્લિન એક્ટિવિટીને કારણે. એટલે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવો, બિનજરૂરી બહાર ના જવું, અને જે પણ હોય એ સેનેટાઇઝર્સ રાખીને વારે ઘડીએ તમે હાથ સાફ કરતા રહો. એ બધી વસ્તુઓ જરૂરી છે. હેન્ડશેક ટાળો, તમે હગ કરવાનું ટાળો, દૂરથી નમસ્તે કરો. આ બધી વસ્તુઓ બહુ ડિસિપ્લિન વાળી છે અને ઇન્ડિયાનું કલ્ચર આપણું એ જ છે.
આ જે નવું આપણે કલ્ચર ડેવલપ કરી રહ્યા છે કે ફાસ્ટ ફૂડની અંદર આટલા બધા હોટલોમાં તમે જુઓ વેઇટિંગ થઈ ગયેલું. આ જે પીરિયડ હતો દિવાળીને એમાં તમે કોઈ બી હોટલમાં જુઓ બધે વેઇટિંગ, અને વેઇટિંગની અંદર એટલે ટોળા વળીને. હવે આ બધી વસ્તુઓ ક્યાં જવાની હતી? આપણી પાસે પાછી જવાની છે. તમે બીજું કોઈ રીતે પ્રોટેક્ટ થવાના જ નથી. અને વેક્સિન આવશે ત્યારની વાત ત્યારે છે, એ ઓલમોસ્ટ જાન્યુઆરી કે ફેબ્રુઆરી કે માર્ચ સુધી ચાલશે. ત્યાં સુધી જો આ રીતે આપણે ડબલિંગનો રેટ કરીશું તો આ સ્ટેજ આપણું જલ્દી આવી જશે કે આપણી પાસે બિલકુલ જગ્યા નહીં હોય. અત્યારે પણ એ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે અમદાવાદ પૂરતું. પ્રાઇવેટ હોસ્પિટલ્સની અંદર પણ આ પરિસ્થિતિ છે કે તમારે વેઇટિંગ લિસ્ટ છે. દિલ્હી અને મહારાષ્ટ્રની તસવીરો પણ સૌ કોઈ જાણે જ છે, તેમ છતાં પણ અમદાવાદીઓ ક્યાંક લાપરવાહી દાખવી રહ્યા છે. બારોટજી, ગાઈડલાઇન્સમાં ક્યાંક ચૂક રહી હોય વહીવટી તંત્રથી તેવું લાગી રહ્યું છે, કારણ કે પૂર્વ આયોજિત જે કાર્યક્રમો હતા તેમની માટે શું પહેલેથી જ લોકો એ કાર્યક્રમ આયોજિત કરી લીધા હતા એવું વિચારીને કે અનલોક ચાલી રહ્યું છે અને છૂટછાટ આપવામાં આવી રહી છે. બીજી તરફ હવે અમદાવાદમાં બહારગામથી જે લોકો આવી રહ્યા હતા અથવા તો અહીંથી બહારગામ જઈ રહ્યા હતા, ક્યાંક વહીવટી તંત્રની ચૂક છે અને વહીવટી તંત્રને તેને લઈને પણ ગાઈડલાઇન્સ ચોક્કસ બહાર પાડવી જોઈએ. જી બારોટ સાહેબ. દરેક માટે અઘરું હતું, સરકાર માટે પણ અઘરું હતું અને આમ પ્રજા માટે પણ અઘરું હતું. પણ એક સીધી જ વાત છે કે ભાઈ ભય વગર પ્રીત ના થાય. નાનપણમાં આપણે ભણવા જતા ત્યારે એવી કહેવાતું હતું કે ચોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ગમ ગમ. ભણવા જતા ત્યારે એવી કહેવાતું હતું કે ચોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ગમ ગમ. એટલે શિક્ષક બાળકને એનું ભવિષ્ય સારું બનાવે, અભ્યાસ પાછો ના રહી જાય એટલા માટે એક ભય પેદા કરતો હતો. એમ કર્ફ્યુ છે એ લોકોમાં ડિસિપ્લિન લાવવા માટે બહુ જરૂરી છે. સરકાર ઉપર જ બધું ગાઈડલાઈનનું ને બધા નિયમ તો પરિસ્થિતિ પ્રમાણે સરકારે ફેરફાર કરે જ છે. એટલે સરકારને ઉપર આપણે જવાબદારી ન નાખતા આપણે પોતે જ સ્વયં જવાબદારી સ્વીકારી અને વર્તવું જોઈએ. તો જ આપણે કોરોના મહામારી સામે સારી રીતે લડી શકીએ અને એમાંથી સુખદ રીતે બહાર આવી શકીએ. બિલકુલ. પ્રશાંતભાઈ, ડિસિપ્લિન આવશે ખરું? સેલ્ફ ડિસિપ્લિન આપણે આવે તો સારું. આપણે બધા ઈચ્છીએ કે આપણામાં આવે અને લોકોમાં પણ આવે. આની સાથે આપણે સરકારને પણ થોડી ટકોર કરીએ કે રાજકીય પાર્ટીઓએ જે કંઈ કર્યું, કારણ કે રાજકીય વિશ્લેષક તરીકે મારે કહેવું જ પડે કે આપણે લોકોને શિખામણો આપી બધું જ કર્યું, કરાવડાયું, ફોર્સફુલી પણ કરાવડાયું, ઘરે બેસાવડાયા. એ પછી પણ આપણે જે કરવું તો એ જ કર્યું. રાજકીય પાર્ટીઓ ગરબા પણ રમ્યા, એટલે નવરાત્રી પબ્લિકે નથી કરી પણ પાર્ટીઓએ ગરબા રમ્યા. એ લોકોએ ચૂંટણી કરી, ચૂંટણીના પ્રચારો કર્યા, એની રેલીઓ પણ કરી છે. એટલે એમાંથી પણ જરા શોધજો કે અત્યારે જે સુપર સ્પ્રેડરમાં જે આંકડા આવ્યા છે એ એમાંથી કેટલા છે એ પણ જરા બહાર કાઢજો અને એના આંકડા પણ લોકોને આપજો એટલે ખબર પડે. કારણ કે આપણા માટે તો બધું સરખું છે ભાઈ, અમારા માટે તો પ્રજા બી એ જ છે ને તમે પણ એ જ છો. એટલે તમે પણ આમાંનો એક ભાગ જ છો. એટલે રાજકીય પક્ષના કાર્યકરોને પણ વિનંતી કે આ જે કંઈ પાછલા આ 15 દિવસમાં બજારની ખરીદીથી પણ સ્પ્રેડ થયું છે એ જ રીતે એવું નથી એમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય ને. હા, એટલે સામાન્ય જનતામાં ઓછી હોય. એટલે ચૂંટણી કમિશન અને તમને ચૂંટણીની સાથે વેક્સિન આપી ગયું અલગથી તો અલગ વસ્તુ છે. તો એ વેક્સિન પહેલા પ્રજા સુધી પહોંચાડજો તમે. એટલે એ કોઈ વેક્સિન નથી આવ્યું તમે જ જો પોકારીને કહેતા હોય તો આ બધું જે કંઈ કર્યું છે એટલે સાધુના ગોળ જેવી વાત તમે ચાલુ કરી છે. તો હવે ગોળ તમે ના ખાશો, અત્યાર સુધી ભલે ખાઈ લીધો પણ લોકો ના ખાય એની તકેદારી રાખવામાં લોકોને સાથ સહકાર આપજો, પ્રજાને ખોટી રીતે હેરાન ના કરતા. તમે જેમ હમણાં સવાલ પૂછ્યો બારોટ સાહેબને કે તંત્રએ શું કરવું જોઈએ, તો તંત્ર એમની સાચી ફરજ અદા કરવી જોઈએ, એમના ટાર્ગેટ માટે નહીં. પોલીસને એમ હોય કે હાંજ પડે અમારે કેસ દેખાડવાના, માસ્ક પહેર્યા વગર કેટલા રખડતા હતા અને એમના મેમો તો એવું નહીં. તમે તમારી ફરજ ધર્મ બજાવીને કામ કરજો. પ્રશાસનને પણ આપણે એ જ કહીએ કે જો સરકાર પોતાની જાતને પ્રજાની માય બાપ ગણાવતી હોય તો સાચા અર્થમાં મા બાપ બનીને દેખાડજો અત્યારે. અને જ્યાં કંઈ જે કંઈ જરૂર પડે એટલે આટલી મોટી વૈશ્વિક મહામારી હોય જ્યાં બધાએ એક થઈને કામ કરવાનું હોય ત્યાં બેડ માટે ભલામણો કરવી પડે. 25-50 બેડ વીઆઈપી માટે રાખ્યા છે. MP MLA કે IAS ઓફિસરના ફોન આવે એમને બેડ મળે છે સરકારી હોસ્પિટલમાં. એટલે આ બધી વસ્તુથી થોડું પર થઈ અને સાચા અર્થમાં ધર્મ નિભાવી અને પ્રજાની સામે જોવું પડશે. ઇક્વાલિટી હોવી જોઈએ. બિલકુલ. ડોક્ટર જયેશ, મંતવ્ય ન્યૂઝના દર્શકોને આપ શું કહેશો? કારણ કે એક તબીબ તરીકે આપ કેવા પ્રકારની અપીલ કરવા માંગો છો કે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર અને આ સિવાય અત્યારે કર્ફ્યુમાં પેનિક ન થાય તે માટે?
એ કહેતા પહેલા મારે આપને એક વસ્તુ કહેવું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બી આના માટે ઘણીવાર ઘણા જ સ્ટેટમેન્ટો બહાર પાડેલા છે કે ટીબી વેક્સિન જે લોકોએ લીધેલા છે એ લોકોને નથી થતા. એ જે ખોટી માન્યતા ધરાવતું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું અને પછી એ લોકોએ જ એને નલિફાય કર્યું કે ના ના એ અમારી વાત ખોટી હતી. એટલે જે લોકો એવું સમજે છે કે અમે ટીબીની વેક્સિન લીધી છે એટલે અમને કશું ના થાય અથવા તો આવું થાય તો ટીબીની વેક્સિન લઈ લેવી, બિલકુલ પાયા વગરની વાત છે. એટલે મહેરબાની કરીને એવું ખોટા ભ્રમમાં ના રહેશો કે મેં ટીબીની વેક્સિન લીધી છે માટે મને કોરોના નહીં થાય. બીજી વસ્તુ કે લોકોએ શું કરવાની જરૂર છે, જે મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાતે રાખીએ, આપણે સેનેટાઇઝર્સ યુઝ કરીએ, હોઈ શકે તો તમે 2 માસ્ક પહેરો કે જેને કારણે તમારું સંક્રમણની પ્રક્રિયા નોર્મલી 50% પ્રિવેન્ટ કરે છે. 1 માસ્ક એને બદલે 2 માસ્ક પહેરો તો 70% પ્રિવેન્ટ થાય છે. તો આપણે આપણી જાતને જ 2 માસ્ક પહેરતા કરી દઈએ અને બને ત્યાં સુધી દૂરથી જ 2 ફૂટનું મિનિમમ ડિસ્ટન્સ રાખીએ, વાત કરીએ. અને બીજી વસ્તુ એ કે જો તમને થોડા બી સિમ્ટમ્સ થતા હોય, પિયર એવું લાગતું હોય કે મારું શરીર દુખે છે, તાવ આવે છે, ગળામાં દુખે છે, ઝાડા થઈ ગયા છે, બોડી એક બહુ થાય છે, તો એ સંજોગોમાં સેલ્ફ મેડિકેશન કરવાને બદલે તમે કોરોનાનો ટેસ્ટ કરાવી લો. RT-PCR કે જે બી સ્ટેટ રેપિડ એન્ટીજનના ટેસ્ટ અવેલેબલ છે એ ટેસ્ટ કરાવી અને તમે તમારી જાતને ટ્રીટમેન્ટ કરાવો. એવી રીતે ના રહેશો કે ના મારે કોઈને કહેવું નથી, મને આવા સિમ્ટમ્સ થયા અને હું જાતે પેરાસિટામોલ લઈ લઈશ તો મટી જશે. એ માન્યતા છોડી દો અને તમે લોકોને મળવાના એ સ્ટેજે તો તમે બંધ જ કરી દો. તમે તમારા ફેમિલીને બી અલગ કરી દો, તમે જાતને ક્વોરન્ટાઇન રહો. એટલે તમે જેટલી આપણે શબ્દ વાપરેલો સેલ્ફ ડિસિપ્લિન, આ બધી વસ્તુઓ આની અંદર આવી જાય. બીજું સ્મોકિંગ, આલ્કોહોલ કે જે બીજી ખરાબ હેબિટ હોય બધું છોડી દો. ડોક્ટર જય, સમયનો અભાવ છે, આપ તમામનો આભાર. આપ આ વિશેષ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, માસ્ક જ વેક્સિન છે. સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તે જ કોરોનાથી આપણને રક્ષણ આપે છે, પરંતુ આ સાથે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે. અને આ કર્ફ્યુ લાદવાની ફરજ એટલે વહીવટી તંત્રને પડી છે કે ક્યાંક આપણે પણ બેદરકાર બન્યા અને આ બેદરકારીના જ પરિણામ કે કર્ફ્યુમાંથી ફરી એક વખત આપણને પસાર થવું પડશે, ખાસ કરીને અમદાવાદીઓને. અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.